હેલો, વેલકમ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ચાલો, લાસ્ટ લેક્ચરની અંદર જ્યાં આપણે અટકાતા, લાસ્ટ લેક્ચરમાં થોડુંક યાદ કરાવી દઉં તો બે કામ બહુ મહત્વના કર્યા હતા આપણે, પરમાણુની ત્રિજ્યા અને પરમાણુની ઉર્જા. હવે જે પરમાણુની ઉર્જા મેળવી હતી એ ઉર્જા ઉપરથી આજે આપણે ખૂબ જ અગત્યનો એક ટોપિક ભણવાના છીએ. આમ જોઈએ તો થિયોરીની રીતે એ એક્ઝામની અંદર બહુ ઇમ્પોર્ટન્સ નથી, બટ MCQ આની અંદરથી મેક્સિમમ આવે છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં લગભગ એકાદો MCQ ઓલ્ટરનેટ યરની અંદર આમાંથી પૂછાય છે. એટલે જે હું અહીંયા ઉર્જા સ્તરોની ચર્ચા કરવાનો છું એ ઉર્જા સ્તરોની અંદરની ફિગર છે એ જો સરખી રીતે તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ જાય તો આના ઉપરથી વેરિએશનવાળા જે કાંઈ જુદા જુદા ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચનો પૂછે તો એના તમે જવાબ બહુ સરળતાથી આપી શકો. બરાબર, તો શરૂ કરીએ આપણે ઉર્જા સ્તરો. મિત્રો, ઉર્જા માટે નું એક પરમાણુની જે ઉર્જા છે એનું સમીકરણ આપણે ભણ્યા હતા. સમીકરણ હતું મિત્રો E ઇઝ ઇક્વલ ટુ -13.6 અપોન n સ્ક્વેર, અને અહીંયા z સ્ક્વેર હતું પણ z ની જગ્યાએ આપણે 1 લેશું કારણ કે હાઇડ્રોજન માટે z ઇઝ ઇક્વલ ટુ 1 હોય, ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આ જે હું લખું છું એ z ઇઝ ઇક્વલ ટુ 1 હાઇડ્રોજન માટે. અચ્છા, હવે પરમાણુની અંદરના જે ઉર્જા સ્તરો છે એ આમ ઊભી રેખા ઉપર આડી લાઈન વડે દર્શાવવામાં આવે છે. એટલે શું ઊભી રેખા ઉપર આડી લાઈન વડે? એટલે તો જો સમજો કે ઉર્જા સ્તરો જે છે, હું એ નોટ લખું, ઉર્જા સ્તરો ઊભી રેખા પર દર્શાવાય. હવે આડી લાઈન વડે કેવી રીતે? તો આડી લાઈન વડે આપણે અહીંયા કક્ષાઓ દર્શાવશું. n જે છે એ પ્રથમ, દ્વિતીય, તૃતીય એની આપણે ચર્ચા કરીએ કે પૂર્ણાંક સંખ્યા છે, આપણને ખ્યાલ છે. ચાલો, તો ઉર્જા સ્તરો ઊભી રેખા ઉપર દર્શાવાય. તો અહીંયા હું થોડીક ઊભી રેખાઓ દર્શાવું. આ ઊભી રેખા પર આડી રેખા વડે, ઊભી રેખા પર આડી લાઈન, આ ઊભી રેખા ઉપર આ બધી આડી લાઈનો છે અહીંયા. તો આ ઊભી રેખા ઉપર આ એક લાઈન કાઢી નાખીએ આપણે. અહીંયા ઉર્જા છે અને એ ઉર્જા હશે મિત્રો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. અને અહીંયા આપણે લેશું n ની વેલ્યુ. n ઇઝ ઇક્વલ ટુ 1, n ઇઝ ઇક્વલ ટુ 2, n ઇઝ ઇક્વલ ટુ 3, n ઇઝ ઇક્વલ ટુ 4, અને અહીંયા લઈએ આપણે n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ. બરાબર છે? હવે એને અનુરૂપ અહીંયા ઉર્જા લખું છું. કેવી રીતે લખું છું થોડું અહીંયાથી ધ્યાન રાખશું આપણે. સપોઝ n ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ, અહીંયા તમે 1 લ્યો એટલે એ પરમાણુની સૌથી નજીકની વાત થાય છે. બરાબર, નજીકનું જે ઉર્જા સ્તર છે, સૌથી નજીકનું, એની જ વાત છે. તો n ઇઝ ઇક્વલ ટુ તમે અહીંયા 1 લ્યો તો -13.6 આવે. બરાબર, તો અહીંયા આવશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. અચ્છા, n ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ તો 2 નો વર્ગ 4 થઈ જશે. તો 13.6 ભાગ્યા 4 કરો એટલે અહીંયા આવશે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. n ઇઝ ઇક્વલ ટુ 3 મૂકો અહીંયા તો 3 નો વર્ગ થઈ જશે 9, અને 13.6 ભાગ્યા 9 કરો એટલે આવશે 1.51. બરાબર, ઇલેક્ટ્રોન વોલ્ટ. n ઇઝ ઇક્વલ ટુ 4 મૂકો, 4 નો વર્ગ કરો એટલે 16 થાય, 13.6 ભાગ્યા 16 કરો એટલે 0.85. અહીંયા n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી મૂકો તો કોઈના છેદમાં ઇન્ફિનિટી હોય તો 0, તો અહીંયા એનર્જી આવશે 0. અને હવે ઉપર જશું તો એનર્જી છે એ પોઝિટિવ થશે. ખાલી આ તમને ક્લિયર રહે. નીચે નેગેટિવ છે, અહીંયા 0 છે અને ઉપર પોઝિટિવ હોય. પોઝિટિવ આપણે બતાવતા નથી. શું કામ બતાવતા? એનું 2 મિનિટમાં આપણે સમજીએ.
અચ્છા, તો મિત્રો પહેલા તો આ બધા જ આંકડાઓ તમને ખાસ મગજમાં રહેવા જોઈએ. આ દરેક આંકડાઓ છે એ યાદ હોવા જોઈએ. n બરાબર 1 2 3 4 મૂકીએ અને આ સૂત્ર ઉપરથી આ જે મેં ફિગર અહીંયા લખ્યા છે એ ફિગર તમને ખાસ 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 યાદ હોવા જોઈએ. બરાબર? તો પહેલી વાત અહીંયા આપણે થઈ. હવે મિત્રો અહીંયા જે n બરાબર 1 છે ને, આને ધરા સ્થિતિ કહેવાય છે. શું કહેવાય છે? ધરા સ્થિતિ. અને મોટા ભાગે, સામાન્ય રીતે અને મોટા ભાગે મોટા ભાગના ઇલેક્ટ્રોન છે એ ધરા સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે, શાંતિથી બેઠા રહેવાનો પ્રયત્ન કરે. બરાબર? તો પેલી આને આપણે કહીશું ધરા સ્થિતિ. બરાબર? ચાલો, આ જે અવસ્થા છે n બરાબર 2, આને કહેવાય છે પ્રથમ ઉત્તેજિત અવસ્થા. પ્રથમ ઉત્તેજિત અવસ્થા. આને કહીશું આપણે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, તૃતીય ઉત્તેજિત અવસ્થા. બરાબર? અને આ ઇન્ફિનિટિવ એટલે કે અહીંયા તમે એની ઉર્જા 0 થઈ ગઈ છે, માઇનસ નથી. બરાબર છે? એનો અર્થ આપણે બહુ સરસ રીતે સ્પષ્ટ કરવાના છે, સમજજો ખાસ. ચાલો, તો આ બધાને ક્લિયર કે આપણે ધરા સ્થિતિ છે, આ પ્રથમ ઉત્તેજિત, દ્વિતીય ઉત્તેજિત, તૃતીય ઉત્તેજિત. બરાબર? અચ્છા, માઇનસ નો અર્થ શું કરીએ છીએ આપણે યાદ કરી લ્યો તો કે માઇનસ નો અર્થ એવો થાય છે કે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસના બંધનમાં છે. માઇનસ છે એ શું બતાવે છે મિત્રો? બંધન ઉર્જા. બરાબર? આ જે છે એ બંધન ઉર્જા બતાવે છે, બાઇન્ડિંગ એનર્જી. બરાબર? અચ્છા, હવે મજાની એક વાત કરું તમને. જો કે જો ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન અહીંયા મોટા ભાગના મેં કીધું એમ ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાં હોય. હું રેન્ડમલી એક ઇલેક્ટ્રોન અહીંયા બતાવું કે જે ધરા સ્થિતિમાં છે. હવે ધારો કે કોઈ ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન સાથે અથડામણ કરે. બરાબર? અથવા તો કંઈક બહારથી ઉર્જા મળે અને એ ઉર્જાને કારણે આ ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાંથી અહીંયા આવ્યો. અહીંયા એટલે કે આ પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં આવ્યો. બરાબર? અથવા વિચારજો, સમજજો કે ધરા સ્થિતિમાંથી એને પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જવું છે. ધરા સ્થિતિમાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં એને જવું છે તો કેટલી ઉર્જાની જરૂર પડશે? તો જો 13.6 માંથી 3.4 તમે બાદ કરો તો 10.6 માંથી 4 જાય એટલે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 10 પોઈન્ટ. આ ઇલેક્ટ્રોનને જો તમે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપો તો એ ધરા સ્થિતિમાંથી ક્યાં વયો જાય? પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જાય. તો આ જે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને પ્રથમ ઉત્તેજન કહેવાય. બરાબર? પ્રથમ ઉત્તેજન. અથવા તો આવું પણ યાદ રાખી શકો કે જો ધરા સ્થિતિમાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જવું હોય તો કેટલી ઉર્જાની જરૂર પડશે? 10.2. આનાથી ઉલટું, વાઇસ વર્સા, કે જો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરી અને ધરા સ્થિતિમાં આવે તો કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. મેં એની બાદબાકી કરી છે. 13.6 માઇનસ માઇનસ અહીંયા કરો એટલે પ્લસ, એટલે 3.4. આમાંથી આ 13.4 આમાંથી 2 નું બાદબાકી કરો, આ બેની ઉર્જાનો તફાવત થયો એટલે 10.2 આવી. તો તમને ખ્યાલ આવે છે. બરાબર? તો ફરીવાર વાઇસ વર્સા, બે બાજુ ઊંધું ચતું યાદ રાખો. ધરા સ્થિતિમાંથી ઇલેક્ટ્રોનને પ્રથમ ઉત્તેજિતમાં જવું હોય તો કેટલી ઉર્જાની જરૂર પડશે? 10.2. અને પ્રથમ ઉત્તેજિતમાંથી જો ધરા સ્થિતિમાં સંક્રાંતિ કરે તો કેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ ઉર્જાનું ઉત્સર્જન થાય અને અહીંથી ઉર્જાનું શોષણ થાય. જો નીચેથી ઉપર જાય તો શોષણ થાય ને ઉપરથી નીચે આવે તો ઉત્સર્જન થાય. બરાબર? સિમ્પલ. યસ. હવે વિચારજો મિત્રો કે જો એને n બરાબર 1 માંથી 3 માં જવું હોય તો n બરાબર 1 માંથી 3 માં જવું હોય તો ચાલો n બરાબર 1 માંથી 3 માં જવું હોય તો 13.6 માંથી તમે 1.51 બાદ કરો તો કેટલું આવશે? તો કે 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે એની બાદબાકી કરો, 13.6 માંથી 1.51 બાદ કરો એટલે 12.09. તો જો ધરા સ્થિતિમાંથી
દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં જવું હોય તો કેટલી ઉર્જાની જરૂર પડશે? 12.09. અચ્છા, દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં n બરાબર 3 માંથી n બરાબર 1 માં સંક્રાંતિ થાય, n બરાબર આવું કે ને ક્યારેક n બરાબર 3 માંથી n બરાબર 1 માં સંક્રાંતિ થાય તો કેટલા ઉર્જાવાળા વિકિરણનું ઉત્સર્જન થાય? 12.09. અથવા દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, જો ઘણીવાર ભૂલ ન કરતા, દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 3, કારણ કે ધરાસ્થિતિ માટે આપણે n બરાબર 1 લઈ લીધું છે. અહીંયા ઘણા બધા ભૂલ કરી નાખે છે. દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 2 લઈને દાખલો ગણ નાખે, ફટાફટ ગણ નાખે, જવાબ આવી જાય મસ્ત મજાનો, પણ જવાબ ખોટો હોય. બરાબર ને? n બરાબર દ્વિતીય ઉત્તેજિત અવસ્થા તો n બરાબર 3 લેવાય, તૃતીય ઉત્તેજિત અવસ્થા તો n બરાબર 4 લેવાય. સમજો. બરાબર? હવે વિચારજો. ચાલો, મને તમારે કોમેન્ટ બોક્સ ની અંદર લખવાનું છે કે ધારો કે n બરાબર 1 માંથી એને n બરાબર 4 ની કક્ષામાં જવું હોય તો એને કેટલી ઉર્જાની જરૂર પડે? અહીંયા કેટલો આંકડો આવશે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. બરાબર? અચ્છા, હવે ક્યારેક આવું પૂછે કે નહીં કે n બરાબર 2 માંથી 3 માં જવા માટે જરૂરી ઉર્જા કેટલી? તો આ બેની બાદબાકી કરો, 3.4 માંથી 1.51 બાદ કરો. હવે તમને ખ્યાલ આવ્યો કે એક સ્તરમાંથી બીજા સ્તરમાં જવું હોય તો સંક્રાંતિ ઉર્જા અથવા તો ઉત્તેજન ઉર્જા કેટલી થાય? તો એ બંને ઉર્જા સ્તરના તફાવત જેટલી થાય. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખો એટલે તમને કોઈ પણ, એટલે હવે જો તમારે આ બધું ગોખવાનું નથી, તમે આ વસ્તુ માઇન્ડમાં રાખો, આ માઇન્ડમાં રાખો એટલે તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો તમે ઉપર આમથી આમ ચતું ઊંધું કરીને ગમે એમ કરીને જવાબ લાવી શકો. બરાબર છે? તો આટલી પહેલી વાત મેં અહીંયા વાત કરી ઉત્તેજન ઉર્જાની. બરાબર? આ બધી ઉત્તેજન ઉર્જા કહેવાય કે જે n બરાબર 1 માંથી 2 માં જવું હોય તો ઉત્તેજન ઉર્જા 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ, 1 માંથી 3 માં જવું હોય તો દ્વિતીય ઉત્તેજન અવસ્થા 12.09. બરાબર? અથવા તો 3 માંથી જો 1 માં સંક્રાંતિ થાય, 3 માંથી 1 માં સંક્રાંતિ થાય તો ઉત્સર્જિત ઉર્જા કેટલી હશે? 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ રીતે તમે એના જુદા જુદા ક્વેશ્ચનો છે એ આ પોઈન્ટ ઉપરથી તમે આન્સર આપી શકો. તો આ પહેલી વાત થઈ. હવે એક બીજી મહત્વની વાત કરીએ આપણે કે ધારો કે, હવે જો સમજો, અહીંયા જે ઇલેક્ટ્રોન છે ને એ ઇલેક્ટ્રોનને હું +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપી દઉં. કેટલી? +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. -13.6 હતી, +13 આપી દઉં એટલે ક્યાં આવી ગયો? અહીંયા આવી ગયો. અચ્છા, અહીંયા આવી ગયો એટલે આ n બરાબર ઇન્ફાઇનાઇટ કક્ષામાં આવ્યો. હવે n બરાબર ઇન્ફાઇનાઇટ કક્ષાનો અર્થ શું કરવાનો? ઇન્ફાઇનાઇટ કક્ષા હોય 1 2 3 4 5 6 એમ ઇન્ફાઇનાઇટ કક્ષા હોય ના? ઇન્ફાઇનાઇટ કક્ષાનો અર્થ એવો થાય કે જે ઇલેક્ટ્રોન પરમાણુમાંથી બહાર આવી ગયો, પરમાણુમાંથી બહાર આવી ગયો તો પરમાણુ પોતે કેવો થઈ જાય? ધનાયન બની જાય. પરમાણુ પોતે કેવો બની જાય? ધનાયન બની જાય. મિત્રો ફરીવાર કે જો આ ઇલેક્ટ્રોનને +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવામાં આવે તો ઇલેક્ટ્રોન ક્યાં વયો જશે? પરમાણુમાંથી બહાર. અને પરમાણુમાંથી બહાર વયો જાય તો પરમાણુ પોતે કેવો બની જાય? ધન આયન બની જાય. અને એટલા માટે આ જે ઉર્જા છે ને 13.6 એને કહેવાય છે આયનીકરણ ઉર્જા. શું કહેવાય? આયનીકરણ ઉર્જા. આયનીકરણ ઉર્જા એટલે હું તો કે ઇલેક્ટ્રોનને કક્ષામાંથી બહાર કાઢવા માટેની જરૂરી લઘુત્તમ ઉર્જા. આ ધરાસ્થિતિમાંથી બહાર કાઢવું હોય તો કેટલી પડે? તે +13.6. પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી બહાર કાઢવું હોય તો 3.4, દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાંથી કાઢવું હોય તો 1.51, તૃતીય ઉત્તેજિત અવસ્થામાંથી કાઢવું હોય તો 0.85. આવી રીતે એક પછી એક ઉત્તેજિત અવસ્થામાંથી એને બહાર લાવવો હોય તો જરૂરી ઉર્જા જે છે એને આપણે કહીશું આયનીકરણ ઉર્જા. તો ધરા સ્થિતિમાંથી બહાર લાવવા માટે જરૂરી આયનીકરણ ઉર્જા હાઇડ્રોજન માટે કેટલી છે? 13.6. અચ્છા, હાઇડ્રોજન છે એટલે હિલિયમ માટે તમને પૂછે તો આયનીકરણ ઉર્જા ધરા સ્થિતિ માટે તો ધ્યાન રાખજો, પાછા ઉતાવળ ન કરતા. હિલિયમ માટે એનર્જીનું ફોર્મ્યુલા શું થઈ જાય? તો E = આ 13.6 તો રહેશે જ /n² રહેશે. અહીંયા z² છે તો z કેટલો લેવાય? તો કે 2He4. હિલિયમ એટલે તો અહીંયા લેવું પડે શું તમારે? 2. તો -13.6 × 2 નો એટલે કે 4 / n ની કિંમત લેશું 1. તો 13 ચોકુ 52 અને 6 ચોક 24 એટલે 52 ને 2 54. બરાબર? 0.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ એનર્જી થઈ ધરા સ્થિતિની.
હિલિયમ માટે ધરાસ્થિતિની હિલિયમ માટે આવો ચાર્ટ બનાવવો હોય તો અહીંયા શું આવે પહેલા -54.4 બરાબર ને. એટલે હિલિયમ માટે આયનીકરણ ઉર્જા કેટલી થઈ ગઈ +54.4 ઇલેક્ટ્રોન વોલ્ટ, પણ એ કોના માટે ધરાસ્થિતિ માટે. બરાબર. તો આ રીતે થોડું ધ્યાન રાખજો. આ સૂત્ર મેં અહીંયા એટલા માટે લખ્યું છે, અહીંયા z² લખી જ નાખજો, એટલે z = 1 લીધું છે, તમને ખ્યાલ રહે. બરાબર છે. z² z = 1. ઓકે. અચ્છા, આ પૂછાઈ ગયો, આ પ્રશ્ન પૂછાઈ ગયો. બોલો, લ્યો. આવી મજા? ઓકે, ચાલો. તો એક બીજો શબ્દ ક્લિયર કર્યો, આયનીકરણ ઉર્જા. હવે ત્રીજી એક વાત મારે તમને અહીંયા કરવી છે મિત્રો, કે ધારો કે અહીંયાથી સમજો, અહીંયા કોઈ એક ઇલેક્ટ્રોન છે n = 2 માંથી, અથવા તો n = 3 માં લઉં. અહીંયા કોઈ એક ઇલેક્ટ્રોન છે. હવે એ ઇલેક્ટ્રોન ક્રમશઃ ધરાસ્થિતિમાં આવે છે, તો ઉત્પન્ન થતી વર્ણપટ રેખાઓ કેટલી થાય? તો જો વર્ણપટ રેખાઓ જ્યારે કે જો આ ત્રણમાંથી સમજો, હું શું કહેવા માંગુ ફરીવાર, કે જો ઇલેક્ટ્રોન n = 3 માંથી ક્રમશઃ ધીમે ધીમે કરતા ધરાસ્થિતિમાં આવે તો ઉત્પન્ન થતી વર્ણપટ રેખાઓ કેટલી? નંબર ઓફ એમિશન લાઇન. તો સ્પેક્ટ્રલ લાઇન કેટલી હશે, વર્ણપટ રેખાઓ કેટલી હશે? તો વિચારી જોયો કે આ 3 માંથી એ 2 માં આવી શકે ત્યારે એક વિકિરણનું ઉત્સર્જન કરે. હા. 3 માંથી સીધો 1 માં આવી શકે તો એક વિકિરણનું ઉત્સર્જન કરે. હા. અને અહીંયા 2 માંથી 1 માં આવે તો એક વિકિરણનું ઉત્સર્જન કરે. હા. તો 3 આવી જુદી જુદી વર્ણપટ રેખાઓ મળે. સમજ્યા કે નહીં? જો n = 2 છે, n = 3 છે, અને n = 1 છે. તો અહીંયા જે ઇલેક્ટ્રોન છે, ઘણા બધા ઇલેક્ટ્રોન હોય, અહીંયા ઢગલો પીડ્યા હોય ઇલેક્ટ્રોનના, તો એક સંક્રાંતિ આ થઈ શકે, એક સંક્રાંતિ આ થઈ શકે, અને એક સંક્રાંતિ આ થઈ શકે. તો આ 1, આ 2 અને આ 3. તો જુદી જુદી વર્ણપટ રેખાઓ કેટલી મળે? 3 રેખાઓ મળે. આ સંક્રાંતિ થાય ત્યારે એક વિકિરણનું ઉત્સર્જન થાય, આ સંક્રાંતિ થાય તો એક વિકિરણનું ઉત્સર્જન થાય, આ સંક્રાંતિ થાય તો એક વિકિરણનું ઉત્સર્જન થાય. આવી રીતે 3 વિકિરણના ઉત્સર્જનો થાય. હવે ધારો કે n = 4 માંથી અહીંયા આવ્યા હોય, 4 માંથી 1 માં આવે, 4 માંથી 1 માં આવે તો કેટલા ઉત્સર્જન થાય? તો કેટલી વિકિરણ આવી, કેટલી રેખાઓ આપણને મળે? આવી નંબર ઓફ સ્પેક્ટ્રલ લાઇન કેટલી મળે? મને કયો તો કોમેન્ટ બોક્સમાં લખો. વિડીયો પોઝ કરો. n = 4 માંથી 1 માં જો આવે, 4 માંથી 1 માં આવે તો આવી કેટલી વર્ણપટ રેખાઓનું ઉત્સર્જન થાય? તો ઝડપથી મને કયો. ચાલો, હાલો જલ્દી. ક્યાંથી કીધું છે મિત્રો? n = 4, 3, 2, 1. તો હવે જો અહીંયા ધારો કે 4 માંથી ક્યાં આવે છે? 1 માં આવે છે. બરાબર. તો કેટલી રેખાઓ મળશે? તો જો અહીંયા 1 આવશે, અહીંયા 1, 2, 3. પછી અહીંયાથી અહીંયા આવે 4. બરાબર. અને અહીંયાથી અહીંયા આવશે, અહીંયા જે આવ્યો છે અહીંથી અહીંયા આવશે, અને એક અહીંથી અહીંયા આવશે. હવે ગણો કેટલી થઈ? 1, 2, 3, 4, 5 અને 6. હવે જોઈ લો તમે, કોઈ પણ જગ્યાએ કોમ્બિનેશન કઈ બાકી નથી રહ્યા. અહીંયા 3 થી અહીંયાથી 4 માંથી 3 માં આવ્યું, 1 આવ્યું, 4 માંથી 2 માં આવશે, 4 માંથી 1 માં આવશે. પૂરું. અચ્છા, હવે 3 માંથી ક્યાં આવશે? 3 માંથી 2 માં આવશે, અને 3 માંથી 1 માં જશે. તો 3 માંથી 2 માં અને 3 માંથી 1 માં. પૂરું. 2 માંથી ક્યાં આવશે? તો 2 માંથી 1 માં 1 જ આવશે. તો આવી રીતે 6 રેખાઓ મળે. અચ્છા, દર વખતે આવું કરવું તો ક્યાંક ભૂલ થવાની શક્યતા રહે. અને મને બોલે સૂત્ર આપી દઉં તો મજા પડી જાય ને. હાલો, તો તમને મજા કરાવું થોડી. ચાલો, તો સૂત્ર છે મિત્રો, નંબર ઓફ એમિશન સ્પેક્ટ્રલ લાઇન, ઉત્સર્જનથી વર્ણપટ રેખાઓ. અહીંયા લખું, વર્ણપટ રેખાઓ NE = વર્ણપટ રેખાઓ NE = N
n-1/2 n-1/2. અચ્છા મિત્રો, ખાસ એક બીજી વાત યાદ રાખજો કે આ જે સંક્રાંતિ, જ્યારે આજે એક નોંધ રાખજો, સંક્રાંતિ n બરાબર 1 માં થાય ત્યારે આ સૂત્ર વાપરવું. એટલે કે કોઈ પણ માંથી 1 માં જવો જોઈએ. 4 માંથી 2 માં આવે તો સંક્રાંતિ કઈ, તો પાછું આ સૂત્ર નથી વાપરવાનું. એના માટે હું બીજું આપું છું. પણ જો ગમે ત્યાંથી 4, 5, 6, 25, 50, 500 માંથી જો 1 માં આવે ને તો આ સૂત્ર વાપરવાનું. ધરા સ્થિતિમાં આવે તો આ સૂત્ર વાપરવાનું. હમણાં જ આપણે લીધું કે ધારો કે 4 માંથી, ક્યાંથી આવ્યું હતું, અહીંયા 4 માંથી 1 માં આવે તો n બરાબર, અહીંયા તમે 4 મૂકો તો 4 - 1 એટલે 3, અને 3 × 4 એટલે 12, 12 / 2 એટલે 6 થઈ ગઈ. નંબર ઓફ સ્પેક્ટ્રલ લાઈન 6. બરાબર ને? હવે જો ગમે એના માટે લખવું હોય, ગમે એના માટે, કોના માટે? ગમે એના માટે લખવું હોય તમારે નંબર ઓફ એમિશન લાઈન, તો અહીંયા હું લખું છું મિત્રો n2 - n1 + 1, n2 - n1 + 1, n2 - n1 upon તો એ 2 ના 2 છે. બરાબર? n2 એટલે ક્યાં? તો કે ઉત્તેજિત અવસ્થા, ઊંચા ઉર્જા સ્તર. અને n1 એટલે ક્યાં? નીચા ઉર્જા સ્તર. ઊંચા ઉર્જા સ્તર અને નીચા ઉર્જા સ્તર. તો અહીંયા હજુ આપણે એક આનું વિચારી લઈએ કે ધારો કે n2 બરાબર 4 માંથી n2 બરાબર 1 માં આવ્યો તો, આ તો જનરલ છે, ગમે એના માટે વપરાય. બરાબર? 4 માંથી 1 માં આવ્યો તો અહીંયા જો 4 - 1 એટલે કેટલા થાય? 3. 3 × 1 એટલે કેટલા? 4. તો અહીંયા શું આવ્યું? 4. અહીંયા 4 - 1 એટલે કેટલા? 3. 4 તેરી ને 12, 12 / 2 એટલે 6. આવી ગયું ને ભાઈ? આવી જાય ને? એમ જ છે ભાઈ. તો મજા છે આ ફિઝિક્સ મેથ્સ ની. અચ્છા, તો આ જનરલ સૂત્ર છે અને આ ક્યારે વાપરવાનું? ધરા સ્થિતિમાં હોય ત્યારે ફટાફટ કરવા માટે આ કામ કરવું પડે તમારે. અચ્છા, ચાલો. તો અહીંયા કેટલી વસ્તુ ક્લિયર થઈ? આ નંબર ઓફ સ્પેક્ટ્રલ લાઈન પણ નક્કી થઈ. મિત્રો, આ સૂત્ર યાદ રાખજો, આ બહુ જ અગત્યનું સૂત્ર છે. બરાબર? બહુ તે અગત્યનું સૂત્ર છે આ. ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ આના ઉપરથી તમે મને સોલ્વ કરી શકો. મિત્રો, અહીંયા તમને ઉર્જાનો આ જે E છે, ઉર્જા, તમે ધારો કે અહીંયા n બરાબર કેટલા મૂક્યા? 2 મૂક્યા. n બરાબર અહીંયા 2 મૂક્યા. તો તમારો જવાબ કેટલો આવશે? 3.4. તો આ ઉર્જા આવી 3.4. એ 3.4 એટલે શું થયું? તો કે 13.6, આ 3.4. બરાબર? હવે આ જે 3.4 આવી, તો એના ઉપરથી ક્યારેક તમને ઉલટું પૂછી શકે, તો આવી રીતે કોઈ ઉર્જા આપી દે, કોઈ ઉર્જા તમને આપી દે કે ધારો કે આ ઉર્જા 3.4 છે. આ ઉર્જા કેટલી છે? 3.4 છે. તો આ n કઈ કક્ષામાંથી સંક્રાંતિ થઈ હશે? જો મળતી ઉર્જા આપણે આમ આપી દે, સોરી, મળતી ઉર્જા જે છે એ 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ કેટલી આપે તમને? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ આપે. તો સંક્રાંતિ કયામાંથી થઈ હશે? આવો પ્રશ્ન પૂછી શકે. જો અહીંયા આ જે છે એ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, n² ને અહીંયા લઈ લઈએ અને અહીંયા આવશે આ ઉર્જા કેટલી આપી? 10.2. અચ્છા, 10.2 આપી, એને તમારે આની અંદરથી બાદ કરી દેવાની છે. શેમાંથી? 13.6 માંથી. જે ઉર્જા આપે એ તફાવત છે. આ ડેલ્ટા E છે, આ જે ગ્રાઉન્ડ જે છે એનો તફાવત, એના આના સંદર્ભે આપેલી છે. 10.2 આપે તો આ બાદ કરો, 12.09 આપે તો આ બાદ કરો. અચ્છા, 10.2 આપી છે એટલે આ બાદ કરીએ તો 3.4 આવશે. તો અહીંયા હું મૂકું 3.4. તો 13.6 ભાગ્યા 3.4 કરો તો કેટલો આન્સર આવશે? આવશે મિત્રો 4.
તો n² બરાબર 4 આવ્યું, તો n બરાબર શું આવ્યું? 2. તો આવી ગયું 2. તો તમે સમજો મિત્રો કે તમને એમ કે 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય છે, તો ઇલેક્ટ્રોનની સંક્રાંતિ કઈ કક્ષામાંથી થઈ હશે? તો 12.09 માંથી શું કરવું પડશે? 13.6 બાદ કરવા પડશે. 12.09 માંથી 13.6 બાદ કરો એટલે જે આંકડો આવે એ આંકડો તમારે અહીંયા મૂકવાનો છે. બરાબર? તો આ ફોર્મ્યુલા યાદ રાખજો. આને તમારે અહીંયા આમ ડેલ્ટા ઈ બતાવવું હોય તો બતાવી દેજો તમારી સમજણ માટે. અને ડેલ્ટા ઈ એટલે શું છે? તો કે 13.6 માંથી બાદ બાકી છે. તો આ પણ વસ્તુ ઘણી વખત પૂછાય છે. બરાબર? તો આટલી વસ્તુ, હવે જો આમાંથી ઘણી બધી વસ્તુ તમારી NCERT ની જે ટેક્સ્ટ બુક છે એમાં ઘણી બધી વસ્તુ નથી આપી. તો જેટલી વસ્તુ મેં કીધી છે એને તમારી ભાષાની અંદર બધી જ વસ્તુ નોટ કરજો. મિત્રો, મેં તમને એક આ વર્ણપટ રેખાઓનો ખ્યાલ આપ્યો. પહેલો ખ્યાલ આપ્યો ઉત્તેજન સ્થિતિમાનનો. આ એક પ્રકારની ઉર્જા છે. બરાબર? કોઈ ઉત્તેજિત અવસ્થામાં જવા માટેની. બીજો એક ખ્યાલ આપ્યો મેં તમને આયનીકરણ ઉર્જા. અને ત્રીજો એક ખ્યાલ આપણે આપ્યો આ ડેલ્ટા ઈ, કે જેમાંથી તમે કઈ કક્ષામાંથી સંક્રાંતિ થાય છે એ કહી શકો. બરાબર? ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણે આના સોલ્વ કરશું, બટ અત્યારે આટલું તમે નોટ કરી લ્યો. અને નેક્સ્ટ લેક્ચર માટે આપણે જઈએ ઉર્જા સ્તરો ઉપરથી. હવે બોહરના અધિતર્કો માટે આ ઉર્જા સ્તરને કેવી રીતે આપણે ઇન્ક્લુડ કરવા છે. અને એક આપણે ફોર્મ્યુલા જોઈ ગયા હતા પરમાણુ વર્ણપટની અંદર. વર્ણપટમાં એક ફોર્મ્યુલા આવી હતી કે 1/λ = r 1/n² - 1/m² or 1/2² - 1/n², whatever. બામર કોઈ પણ અલગ અલગ માટે આ રીતની એક ફોર્મ્યુલા આવી હતી. તો એ ફોર્મ્યુલા હવે કેવી રીતે આવી હતી એની ચર્ચા આપણે કરશું બોહરના ત્રીજા અધિતર્કને ધ્યાનમાં રાખીને. ત્રીજો અધિતર્ક યાદ છે ને? EI - EK = HF. ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ થાય ત્યારે વિકિરણનું ઉત્સર્જન થાય, અને એ વિકિરણની ઉત્સર્જનની આવૃત્તિ છે એ HF જેટલી હોય છે, hν જેટલી હોય છે. અને એની ઉપર તેની તરંગ લંબાઈ આપણે ગોતવી છે. તો આવતા લેક્ચરની અંદર ખૂબ અગત્યનું એક કામ કરવાના છીએ. ચાલો, તો અહીંયા આપણે અટકીએ. તબ તક કે લીએ આવજો. થેન્ક યુ. ટેક કેર.